મારું નામ સાહિલ કુમાર પંકજભાઈ દળવીએ, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા, પ્રાથમિક શાળા દળવીએ. હું ધોરણ 4 માં ભણું છું. આજનો વાલો વિષય છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જીવન ચરિત્ર વિશે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એક પ્રખ્યાત વૈજ્ઞાનિક ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. તેમનો જન્મ 15મી ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમાં થયો હતો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એરોનોટિક્સમાં નિષ્ણાત હતા. તેમણે ભારતના બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેથી તેમને મિસાઇલમેન તરીકે પણ ઓળખવામાં આવે છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને વિજ્ઞાનમાં અને તેમના યોગદાન અને રાષ્ટ્રની સેવા માટે પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. તેમની ઘણી સિદ્ધિઓ હોવા છતાં એપીજે અબ્દુલ કલામ 27 જુલાઈ 2015ના રોજ તેમના અવસાન સુધી તેમના કાર્ય માટે આદરભોગ અને સમર્પિત રહ્યા. તેમનો વારસો વિશ્વ ભારતના લોકોને, ખાસ કરીને યુવાનોને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે, જેઓ તેમની સખત મહેનત, સમર્પણ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે એક આદર્શ તરીકે જુએ છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું સૂત્ર હતું, સપના સાચા થાય છે પણ એ પહેલા સપના જોવા પડે છે. સપના